હેલો ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ આપણો 8:30 ચાલુ થાય છે અને આજે આપણે જવાનું છે સલાળા બાર. જો મહેમાન આવી ગયા છે સુરત થી. જોવો હા અહીં જો ખલેલા ખાવાનું ચાલુ કરી દીધું. હું કહી દો કરતા કહી દો આપણે જવાનું છે સલાડ. અને આને શું કહેવાય ખાસ કરીને કોમેન્ટ કરજો. આ છે આપણી નાની ખટાશ આવી ગઈ છે સુરત થી. જો અમારા તકો જોવો અહીં તો ટકા ચાલો આપણે પેટ્રોલ પુરાવીને ફાઇનલી નીકળી જશે હવે સલાળા માટે. હું કામ જાવી છે એવી આગળ બિના રહેજો એટલે તમને ખબર પડી રહેશે. આ ભાઈને લઈને જવાનું છે અને માણકી લઈને આગળ 2 કલાકમાં સલાળા. ચાલો મિત્રો ભૂવા પૂજી ગયા છે પણ આ જો આવડો તરસ્યો છો ખૂટ્યો. તો ભાઈ રેલગાડીનો પાટો છે પણ ગાડી આવી ને 1.5 કલાક થઈ ગઈ. હા ફાઇનલી મિત્રો 1.5 કલાક બાદ ટ્રેન આવી ગઈ. મિત્રો આપણે ત્યાંથી દેશી દવા લેવાની હતી એ જગ્યા ઉપર પૂગી ગયા છે સલાળા. આ છે સલાળાની ગૌશાળા અને એ જગ્યા ઉપર દેશી દવા મળે છે. તમને કોઈ પણ રોગ હોય એની દેશી દવા તમને સલાળા મળી રહેશે. ચાલો મિત્રો તો આપણું ફાઇનલી કામ થઈ ગયું છે. જે કામ કરવાનું હતું તો આ બોક્સમાં આવી ગયું છે. આ બોક્સમાં છે દવા. આ ભાઈ લીધી છે. હવે આપણે અહીંથી જવાનું છે ગારિયા. આ ભાઈ માટે દવા લીધી અને આ બોક્સ. જો આ છે કુંડલાની નાવલી. આ ભાઈને મેં સા પાય માવો ખવડાવ્યો, સા બપોરે ખવડાવ્યું. કોઈને? હા, 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો. અને આ ભાઈને જે કોઈ ઓળખતા હોય ગારિયાધાર તાલુકામાં તો જરાક મને કોમેન્ટ કરજો ને. ખાસ કોમેન્ટ કરજો. હા ગાળું દેજો. આને ગાળું કામ કરવાનું, કામ કરવાનું બીજું આવે. હા કરો તો આમ નહીં આમ લઈને આમ કરો. આમ આપણે આમ રાખીએ કે આમ. હા એ હું તો જઈ દઉં. હા ભાઈ હાલો અવાજ કાઢી નાખવાનો. તો ભાઈ અત્યારે શૂટિંગનું કામ ચાલુ છે. આવું શૂટ થાય. જો આ મોટા બ્લોગરો 1 નંબર શૂટિંગ કરે આવડા બી. જે કોઈને વિડીયો એડિટિંગ કરાવવો હોય તો આપણને મળી જાય. હા ખાઓ ખાલી. હાલો દોસ્તો, આજનો બ્લોગ આપણે હવે અત્યારે અહીંયા નીકળશું. આપણે બહાર ગયા હતા એટલે અત્યારે પૂજ્યા જવો 11 વાગ્યા. તો 11 વાગ્યા અહીંયા ખાવાનું હાલે છે. મોડું થઈ ગયું આજ. અને આપણે જતા સલાળા જતા દેશી દવા લેવા. આ તમને કોઈ પણ રોગ હોય એની દવા આપે. કેન્સર હોય, પથરી હોય કે જીભમાં સાંડા પડ્યા હોય, તમને કોઈ પણ દવા ના મળી જાય. જે કોઈને જોતી હોય એ આપણા બ્લોગમાં કોમેન્ટ કરજો. જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળશું કાલ ફરી બ્લોગ સાથે. ગુડ નાઇટ.